જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? કેવો લાગ્યો અમારો નવો સ્ટુડિયો? અત્યારે તો વરસાદની સિઝન પણ છે, કંઈક ચટપટ ખાવાનું મન પણ થાય. તો આજે આપણે બનાવશું ધાબા ટાઈપ પનીર મસાલાનું શાક. ચાલો સૌથી પહેલાં આપણે કરીએ શાકનો મસાલો રેડી. એના માટે મેં લીધું છે 1 કપ દહીં. એમાં નાખીશું 4 ચમચા ચણાનો લોટ. હવે એમાં આપણે નાખીશું બધો મસાલો. સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર 1 ચમચી, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો. આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે એને સારી રીતે મિક્સ કરી લેવું, જેનાથી દહીંના ગાંઠા ન રહે. શાકનો મસાલો તો તૈયાર કરી લીધો. હવે આપણે પનીર સાતડી લઈએ. એમાં લગભગ 2 ચમચી જેટલું તેલ લેવું છે. એમાં આપણે નાખશું આ પનીરના ટુકડા. એમાં આપણે નાખશું પ્રમાણસર મીઠું, 5 ચમચી હળદર, 5 ચમચી મરચાંની ભૂકી. આપણે પનીર 2 મિનિટ જ સાતળવાનું છે. પનીર સાતળવાથી આનો ટેસ્ટ ખૂબ જ ફાઇન લાગે છે. આપણું પનીર સારી રીતે સંતળાઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. આ જ પેનમાં આપણે આગળની તૈયારી શરૂ કરીએ. આમાં આપણે નાખશું 3 કે 4 ચમચી તેલ. આમાં નાખશું 1 તમાલપત્ર, 2 એલચી, 1 તજનો ટુકડો અને 4 લવિંગ. આને સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં આપણે નાખશું અડધી ચમચી જીરું. હવે આપણે આમાં નાખીએ છીએ 2 ઝીણા મીડિયમ સાઇઝના સમારેલા કાંદા. કાંદાને લગભગ આપણે 2 મિનિટ સોતે કરવાના છે. હવે આમાં 2 ટમેટા મીડિયમ સાઇઝના સમારીને રાખ્યા છે, એ પણ નાખી દઈશું. હવે આપણે એને 2 મિનિટ ઢાંકીને રહેવા દઈએ, સારી રીતે પાકવા દઈએ. આમાં આપણે નાખી દઈશું કેપ્સિકમ. 1 નાનો કેપ્સિકમ સમારેલું છે, એ નાખી દઈએ. 1 નાનું કેપ્સિકમ લઈએ. અને આ છે આદુ લસણની પેસ્ટ, એ પણ આપણે નાખી દઈએ. આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. હવે એને આપણે 2 મિનિટ ઢાંકીને સિજવા દઈએ. હા, તો ચાલો આપણે જોઈ લઈએ આપણા ટમેટાં અને કેપ્સિકમ ગળી ગયા કે નહીં. આપણા કેપ્સિકમ અને ટમેટાં પણ સારી રીતે ગળી ગયા. પણ આ શાકમાં જરા મોઢામાં કેપ્સિકમ આવે, જરા ટમેટાં આવે, જરા ડુંગળી આવે તો બહુ મજા આવશે. હવે આપણે જે આ દહીંનો મસાલો કર્યો હતો એ આમાં આપણે નાખી દઈશું. હવે આમાં નાખશું આપણે થોડું પાણી, લગભગ 1 કપ જેટલું. એને સારી રીતે મિક્સ કરી લઈશું. એમાં નાખશું આ કાપેલા લીલા મરચાં, કસૂરી મેથી અડધી ચમચી,
હવે આપણે આમાં નાખશું થોડું બટર, એકાદ ચમચી બટર. હવે આપણે આ જે પનીર સોતે કરીને રાખ્યું છે એ પણ અંદર નાખી દઈએ. તો હવે આપણે એને 2 મિનિટ ઢાંકીને શાક રેડી કરી લઈએ. હા તો ચલો, રેડી છે અમારા પનીરનું શાક. આમાં આપણે નાખશું ક્રીમ, લગભગ 2 ચમચા ક્રીમ અને થોડી કોથમરી. રેડી છું આપણું ધાબા સ્ટાઇલ પનીર મસાલાનું શાક. તો હવે આપણે એને પરાઠા સાથે સર્વ કરશું.